નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત. એક પ્રશ્ન જોઈએ મિત્રો, આપણે તાજેતરમાં ઈસરોએ આગામી 10 વર્ષો માટે કેટલા મોટા મિશનોની એટલે કે મહામિશનોની ઘોષણા કરી. જે આપણી ભારતીય અંતરિક્ષ એજન્સી છે ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તેણે આગામી 10 વર્ષોની અંદર 7 મોટા મહામિશનોની જાહેરાત કરી દીધી છે. એટલે આપણો જવાબ થશે 7. આ સાથે ઈસરોએ 30 વર્ષ માટેનો તેની કામગીરીનો એક રોડમેપ પણ આપી દીધો છે, રૂપરેખા પણ આપી દીધી છે કે 30 વર્ષમાં ઈસરો આટલા કાર્યો કરશે અને તે પૈકી 10 વર્ષમાં તે મોટા એટલે કે 7 મહામિશનોને પણ પાર પાડશે. તો ક્યાં છે આ 7 મહામિશનો? તો આ 7 મહામિશનોમાં પહેલું છે ચંદ્રયાન 2 કે જે ખરેખર 2019માં તૈયાર થઈ ગયું છે, પરંતુ તેને લોન્ચ કરવામાં આવશે જુલાઈ 2019 ના મધ્ય ભાગમાં. ત્યારે બીજું મહામિશન છે બ્રહ્માંડના વિકિરણના અભ્યાસ માટે એક્સપોસેટ મિશન, જે 2020માં લોન્ચ કરવામાં આવશે. સૂર્યના અભ્યાસ માટે આદિત્ય એલ1 મિશન, ઘણું બધું અગત્યનું આપણા માટે, તેને લોન્ચ કરવામાં આવશે 2021માં. મંગલયાન 2 મિશનને લોન્ચ કરવામાં આવશે 2022માં. મંગલયાન છે MOM માર્સ ઓર્બિટર મિશન, જે આપણે અહીં ચર્ચામાં પણ લઈએ, ચંદ્રયાન 2 ને પણ ચર્ચામાં લઈએ, એક્સપોસેટ ને પણ ચર્ચામાં લઈએ, દરેક બાબતોની આપણે વિગતવાર માહિતી પણ મેળવીએ. પરંતુ આ 7 મહામિશનો જાહેર થઈ ગયા છે એટલે એના વર્ષ છે તે આગામી ધોરણે પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે. તો ચંદ્રયાન 3 મિશન છે તેને ઈસરો 2024 ની અંદર લોન્ચ કરશે. શુક્ર ગ્રહ માટે નું એક મિશન છે તેને ઈસરો 2023માં લોન્ચ કરશે. અને સૂર્યમંડળ બહારના ગ્રહોની શોધ માટે ઈસરો એક મિશન લોન્ચ કરશે 2028માં. ઈસરોએ આવી જાહેરાત કરી દીધી છે, તે માટે થોડું સમયગાળો છે તે અત્યારે નક્કી કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં તેમાં થોડું વહેલું મોડું શક્ય ખરું. તો આપણે ચંદ્રયાન 2 ની પહેલા માહિતી લઈએ કે મિશન ચંદ્રયાન 2 કેવું હશે અને તે અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં. તો 2008 ની અંદર જે ચંદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું હતું તેને આ ચંદ્રયાન 2 ને એક આધુનિક આવૃત્તિ મનાઈ રહી છે. ચંદ્રયાન મિશન અંતર્ગત માત્ર ચંદ્રની પરિક્રમા થઈ હતી, જ્યારે ચંદ્રયાન 2 દ્વારા ચંદ્રની સપાટી પર એક રોવર ઉતારવામાં આવશે. ઈસરો પ્રથમ વખત એવું કાર્ય કરી રહ્યું છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એક લેન્ડ રોવર ઉતારવામાં આવે. જે ચંદ્રયાન 2 છે તે GSLV Mk3, GSLV નું પૂરું નામ થશે જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. આ ચંદ્રયાન 2 ને GSLV Mk3 દ્વારા લોન્ચ કરાશે અને આ મિશન ઈસરોનું પ્રથમ આંતરગ્રહીય મિશન છે, એટલે કે એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જનારું મિશન. હવે જો આ લેન્ડ રોવર છે તે ચંદ્રની સપાટી પર ઉતરે ખરું તો એક મોટી ભારત માટે સિદ્ધિ મનાશે અંતરિક્ષ ક્ષેત્રે. અને ત્યારે ઈસરોનું જે આ સ્પેસક્રાફ્ટ છે એટલે કે ઓર્બિટરનું વજન છે તે અંદાજિત 3290 કિલોગ્રામ જેટલું હશે. અને આ સ્પેસક્રાફ્ટ ચંદ્રની પરિક્રમા કરી ડેટા ભેગો કરશે અને તેનો ઉપયોગ મુખ્યત્વે આપણે રિમોટ સેન્સિંગ માટે કરશું તેવું કહેવાય. આ જે લેન્ડ રોવર છે તે જો ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરે તો તેને આપણે એમ કહીએ કે તે 6 પૈડા વાળું એક રોવર હશે અને તે ચંદ્રની સપાટી પર ભ્રમણ કરી અને માટી અને ખડકોના નમૂનાઓ એકઠા કરી ચંદ્રની ભૂસપાટી ઉપર રહેલા ખનિજ પદાર્થો, હાઇડ્રોક્સિલ અને જળ બરફ હશે તેની આપણને માહિતી પૂરી પાડશે. ચંદ્રની સપાટી પર આ રોવરનું સોફ્ટ લેન્ડિંગ કરવું એટલે કે સરળતાથી તેને ઉતારવું તે એક મુખ્ય મુશ્કેલી કે એક પડકાર છે. જ્યારે હાલ સુધીમાં આવું કાર્ય છે રોવર ઉતારવા માટેનું તે અમેરિકા, રશિયા અને ચીન જ કરી શક્યા છે. અને જો ભારત આ કામ પાર પાડશે તો એમ કહેવાય કે તે દુનિયાનો એટલે કે વિશ્વનો ચોથો દેશ બની જશે અને ભારત કામ પાર પાડશે જ ખરું. ત્યારબાદ આદિત્ય L1 અંગે આપણે વાત કરીએ તો આ મિશન છે તેને ખરેખર 2021 ની અંદર લોન્ચ કરવામાં આવશે. આદિત્ય L1 મિશન અંતર્ગત શું કામગીરી થશે તો કે સૂર્યનો જે આ કોરોનાનો અભ્યાસ છે તે કોરોનાનો અભ્યાસ થશે. હવે આ કોરોનાનો અભ્યાસ કરવાથી આપણને શું માહિતીઓ મળે કે આપણે તેનો શું ઉપયોગ કરીએ તો કે સૂર્યના કોરોનાની ઉપરી વાયુમંડળ ઉપર એક મોટી અસર રહેતી હોય છે
અને જેના કારણે પૃથ્વીના જળવાયુ પરિવર્તનમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે અને તે પ્રભાવિત પણ થતું હોય. તો આ મિશન છે તેનાથી જો સરળતાથી સફળતાપૂર્વક પાર પડી જાય તો પૃથ્વી પર જળવાયુ પરિવર્તનને આપણે યોગ્ય વધુ સારી રીતે સમજી શકશું ખરા. આ મિશન માટે અંતરિક્ષ યાનને લિબરેશન ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. હવે એમ કહીએ કે સૂર્ય છે તેની ફરતે આપણી પૃથ્વી છે તે પરિક્રમા કરતી હોય છે. તો આ પૃથ્વીનું જે પરિક્રમણ છે ભ્રમણ કક્ષાની અંદર જે તે ભ્રમણ કરતી હોય છે તો આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે તે અંતર વચ્ચે 1% એક એવો ભાગ છે જેને આપણે લિબરેશન ઓર્બિટ કહેતા હોઈએ છીએ. તે લગભગ પૃથ્વી આની દિશા ફરતી જતી હોય છે. આપણે જેને L1 L2 એમ પણ કહેતા જતા હોઈએ છીએ. આ જે અંતર છે તેમ કહેવાય 15 લાખ કિમી જેટલું દૂર છે. જે આ લિબરેશન ઓર્બિટ નામનો જે વિસ્તાર હોય ત્યાં આગળ પૃથ્વી તથા સૂર્યનો ગુરુત્વાકર્ષણ પ્રભાવ છે તે એક સમાન રહેતો હોય છે. ત્યારબાદની આપણે વિગત મેળવીએ એક્સપોસેટ મિશન. આ એક્સપોસેટ મિશન છે તેને 2020માં લોન્ચ કરવામાં આવશે. આ મિશનને 5 વર્ષીય મિશન માનવામાં આવે છે અને તેના દ્વારા બ્રહ્માંડમાં વિકિરણનો અભ્યાસ એટલે કે ધ્રુવીકરણનો અભ્યાસ કરવામાં આવશે અને મિશન અંતર્ગત રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવાયેલા પોલિક્સ એટલે કે પોલારીમીટર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન એક્સ-રેસ ને પણ સાથે સામેલ કરવામાં આવશે. આ અંતરિક્ષ યાન છે તેને એમ કહેવાય કે 500 થી 700 કિલોમીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવશે. પરંતુ આપણા માટે પરીક્ષાની અંદર ખાસ એક મહત્વનો મુદ્દો બની જાય છે એ છે કે આ એક્સપોસેટ નું પૂરું નામ પૂછાઈ શકે તો ખાસ યાદ રાખીએ એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે મંગળયાન છે તે મંગળયાન 2 જે 2022 ની અંદર લોન્ચ કરવામાં આવનારું છે. તો આપણે મંગળયાન પ્રથમ વિશે થોડી માહિતી લઈએ કારણ કે મંગળયાન 2 ની વિગતો જાહેર થાય એટલે મંગળયાન 1 પણ આપણા માટે અગત્યનું બની જશે. આ મંગળયાન 1 નું નામ હતું માર્સ ઓર્બિટર મિશન જેને લોકો ટૂંકમાં MOM પણ કહેતા હતા. જેને 5 નવેમ્બર 2013 ના રોજ તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી. અને આ MOM માર્સ ઓર્બિટર મિશન છે તે મંગળની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું 24 સપ્ટેમ્બર 2014 ના રોજ. ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોની જે વડુ મથક છે બેંગ્લોર ત્યાં આગળ જઈ અને લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. હવે ખરેખર આપણે એમ કહીએ કે ભાઈ આ મંગળયાને કેટલું અંતર કાપ્યું તો કે 66.6 કરોડ કિલોમીટર. તો આપણને એમ થાય કે આટલું બધું અંતર તો છે નહીં પૃથ્વી અને મંગળ વચ્ચે. 22.5 કરોડ જેટલું તે અંતર અંદાજિત મનાતું હોય છે. પરંતુ વસ્તુને જેટલી દૂર મોકલવી હોય એટલા માટે આપણે કહીએ કે ગોફણની જે રીત છે તેને ઝડપ આપવા માટે એટલે મંગળયાન છે તે 66.6 કરોડ કિલોમીટર જેટલો પ્રવાસ કરીને મંગળ સુધી પહોંચ્યું. આ મંગળયાનનું વજન હતું 1350 કિલોગ્રામ અને તેનું લોન્ચિંગ રોકેટ હતું PSLV XL-C25. બજેટ હતું 450 કરોડ. એમ કહેવાય છે કે આ સૌથી સસ્તું મિશન હતું કારણ કે હોલિવૂડની એક ગ્રેવિટી નામની ફિલ્મ બની તે પણ આની કરતા મોંઘી હતી અને આપણા અંતરિક્ષ એજન્સી ઈસરોએ સસ્તા બજેટની અંદર આ કામ છે તે પાર પાડી દીધું. ત્યારબાદ આપણે વિગત જોઈએ કે આપણું જે મંગળયાન છોડવામાં આવ્યું હતું તેનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો કે મંગળની સપાટી પર ધાતુઓનું પ્રમાણ તપાસવું અને હવામાનનો અભ્યાસ કરવો. મંગળ પર મિથેન વાયુની હાજરી માટે પણ એક મિથેન સેન્સર લગાવવામાં આવ્યું હતું. ભારતનું મંગળયાન છે તે મંગળ પર પહોંચી ગયા પછી સૌપ્રથમ સિગ્નલો છે તે ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં આવેલા નાસાના ભૂમિ મથકે મળ્યા હતા. મંગળ પર પ્રથમ પ્રયત્ને પહોંચવાની સફળતા મેળવનાર ભારત છે તેને પ્રથમ દેશ મનાય છે. પ્રથમ વખત પ્રયત્ન કર્યો હોય અને સફળતાપૂર્વક મિશન પાર પડ્યું હોય તેવું આજ સુધી બન્યું નહોતું. એટલે કે મંગળ પર પ્રથમ પ્રયત્ને પહોંચવાની સફળતા મેળવનાર ભારત છે તે પ્રથમ દેશ છે. જ્યારે વિશ્વની અંદર અમેરિકા, રશિયા અને યુરોપિયન યુનિયન બાદ ભારતને આવી સફળતા સાંપડેલી છે. એટલે કે ભારત ચોથો દેશ
બની ગયેલ છે. મંગળયાન સાથે 5 પેલોડ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 3 પેલોડ છે તે આપણા અમદાવાદ ખાતે આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી કે PRL ની અંદર બનેલા હતા. અને આપણે જો આ જે મંગળયાનનું મિશન મોકલ્યું હતું તેના અંતર્ગત જેની તે તપાસ થઈ તેમાંથી આપણે વિગત મેળવવાની હતી કે જો મિથેન વગેરે આવા વગેરે પદાર્થો જો આપણને ત્યાંથી ગેસ મળે છે તો ત્યાં આગળ સૂક્ષ્મ બેક્ટેરિયા રહ્યો હોવાની પણ શક્યતાઓ છે. અને જો આ સૂક્ષ્મ બેક્ટેરિયા હોય તો મંગળ પર જીવન પણ શક્ય બને તેવી આપણે તપાસ કરવાની હતી. ત્યારે મંગળની સૂર્ય ફરતે લંબગોળ ભ્રમણ કક્ષાને કારણે દર 26 મહિને મંગળ અને પૃથ્વી વચ્ચેનું અંતર છે તે ઓછું થતું હોય છે, એટલે કે આ બંને ગ્રહો પાસે પાસે આવતા હોય છે. મંગળ અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે તે સૌપ્રથમ ઈસવીસન 1672 ની અંદર ઇટાલિયન ખગોળશાસ્ત્રી જિયોવાની કાસિનીએ એક માપ કાઢ્યું હતું કે ભાઈ પૃથ્વી અને મંગળ આ બે ગ્રહો વચ્ચે આટલું અંતર હોવું જોઈએ એવું હું માનું છું. ત્યારે સરેરાશ અંતર છે તે 23 કરોડ કિમી જેટલું હોય તેવું આપણે કહીએ છીએ. મંગળ પર ઘણા બધા ખાડાઓ આવેલા છે અને તે ખાડાઓ છે તેમને પણ અનેક ભારતીયોના નામો આપવામાં આવેલા છે, જેમાં મહારાષ્ટ્રમાં આવેલા લોનાર સરોવર છે, એટલે કે લોનારમાં એક સમયે લઘુગ્રહ પડ્યો અને તે કારણે લોનાર સરોવર રચાયું. ત્યારે આ લોનાર છે તે એક નામ છે. મંગળના ગોબાઓને કાકોરી, પૂના, ભોર, ભરૂચ, ઉત્તરાખંડનું રુદ્રપ્રયાગ, ઉત્તર પ્રદેશનું સાંડીલા વગેરે આવા મંગળ ગ્રહ પર આવેલા ખાડાઓને નામ આપવામાં આવેલા છે. ત્યારબાદ આપણે મંગળ ગ્રહ વિશે થોડીક માહિતી મેળવીએ તો તેને આપણે રાતો ગ્રહ પણ કહીએ છીએ, એટલે કે લાલ ગ્રહ પણ કહીએ છીએ. આ લાલ રંગનું કારણ શું છે તો કે આયર્ન ઓક્સાઇડના કારણે મંગળ ગ્રહ છે તેના ઉપર તેને આપણે રાતો ગ્રહ પણ કહીએ છીએ. મંગળ ગ્રહ તેની ધરી પર 24 કલાકમાં એક ચક્કર લગાવે છે, જ્યાં આગળ સમયગાળો હોય છે 24 કલાક અને 37 મિનિટ જેટલો એક દિવસનો સમયગાળો હોય. ફોબોસ અને ડીમોસ મંગળ ગ્રહના બે ઉપગ્રહ છે. મંગળ ગ્રહને પણ પૃથ્વીની સમાન બે ધ્રુવ છે, જેમ આપણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કહેતા હોય તેમ મંગળ ગ્રહને પણ બે ધ્રુવ આવેલા છે. સૌરમંડળના સૌથી ઊંચા ઓલિમ્પસ મેસી જ્વાળામુખી અને નિક્સ ઓલિમ્પિયા પર્વત પણ મંગળ ઉપર છે. જે નિક્સ ઓલિમ્પિયા પર્વત છે તે માઉન્ટ એવરેસ્ટ થી એમ કહેવાય કે કદાચ તે 3 ગણો ઊંચો છે. મંગળ ગ્રહને સૂર્યની પરિક્રમા પૂર્ણ કરતા 687 દિવસ જેટલો સમયગાળો લાગી જતો હોય છે. મંગળ ગ્રહની ઉંમર અંદાજિત 4.5 અબજ વર્ષ માનવામાં આવે છે. મંગળ ગ્રહના વર્ષની લંબાઈ 687 દિવસ જેટલી છે. મંગળ ગ્રહની ભ્રમણની ઝડપ 86,676 કિલોમીટર પ્રતિ કલાક કહેવાય. મંગળ ગ્રહના દિવસની લંબાઈ આપણે વાત કરી 24 કલાક અને 37 મિનિટ જેટલી હશે. મંગળ ગ્રહ પર મહત્તમ તાપમાન 30 સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન -140 સેલ્સિયસ, એટલે આપણે એનું સરેરાશ તાપમાન છે તે લઈ શકીએ 62.77 સેલ્સિયસ હશે તેવું આપણે માનીએ છીએ. મંગળ ગ્રહના વાતાવરણની અંદર 95.32% કાર્બન ડાયોક્સાઇડ, 0.13% ઓક્સિજન, 2.7% નાઇટ્રોજન, 1.6% આર્ગોન, 0.08% કાર્બન ડાયોક્સાઇડ હશે તેવું આપણે માનીએ છીએ. ત્યારે આપણું જે અંતરિક્ષ એજન્સી બધું કામ કરી રહી છે ઈસરો, તો એની પણ આપણે વિગત જેમ વાત કરી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ છે. તેની સ્થાપના 15 ઓગસ્ટ 1969 ના રોજ થયેલી, જેનું વડું મથક બેંગ્લોર ખાતે આવેલું છે અને તેનો મુદ્રાલેખ છે સ્પેસ ટેકનોલોજી ઇન ધ સર્વિસ ઓફ હ્યુમન કાઇન્ડ, એટલે કે માનવ જાતની સેવામાં અંતરિક્ષ ટેકનોલોજી. આપ સૌનો મિત્રો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે આપણે વધુ વિગતો આગલા દિવસથી જોતા રહીશું. થેન્ક યુ.